આજે રબારી સમાજના બંધારણનો એક ઐતિહાસિક દિવસ છે। મારી સાથે રબારી સમાજના આગેવાન અને ધાંધ્રાના ધારાસભ્ય માવજીભાઈ જોડાયા છે। માવજીભાઈ, આજે એક રબારી સમાજ માટે ઐતિહાસિક દિવસ। રબારી સમાજ માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે એવું કહીએ તો ખોટું નથી કે રબારી સમાજ સમગ્ર ઉત્તર ગુજરાત ખૂબ વર્ષોથી બંધારણની અંદર અને રિવાજોની અંદર સુધારા કરવા માટે ખૂબ મથામણ અમે સૌ આગેવાનો સાથે મળીને કરવા માટેના પ્રયત્ન કર્યા અને એના ભાગરૂપે આજે રબારી સમાજ એક ઐતિહાસિક બંધારણ 12/39 રજૂ કરવા જઈ રહ્યું છે અને એ બંધારણના કારણે રબારી સમાજ એક નવી દિશા, નવી ક્રાંતિ, નવી શિક્ષણનો આયામ કરવા માટે સમગ્ર રબારી સમાજ જ્યારે તત્પર થયો છે ત્યારે હું ચોક્કસ કહીશ કે રબારી સમાજ આવનારા સમયની અંદર ખૂબ મોટી આર્થિક રીતે ક્રાંતિ કરશે, સામાજિક રીતે કરશે અને સંગઠન રીતે પણ રબારી સમાજ શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી અને રબારી સમાજના દીકરા અને દીકરીઓ આવનારા સમયની અંદર જે પાયાની ઈંટ બનવાના છે એ રાષ્ટ્ર માટે, એ રાષ્ટ્રવાદી વિચારધારાને લઈ અને સમગ્ર રબારી સમાજ એક થશે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે આજે રાધનપુર બાજુથી અમારા અરજણભાઈ આગેવાન, એવા અનેક આગેવાનો આ સંમેલનની અંદર, આ સમાજની અંદર, આ રિવાજોની અંદર એક સમાજ એક રિવાજ, બધા જ પરગણા, બધા જ ગોળ, તમામ પ્રકારના નાત જાત ભૂલી અને એક સ્ટેજ ઉપર અમારા બધા આગેવાનો આવી અને નક્કી કર્યું કે એક સમાજ અને એક રિવાજ પ્રમાણે સમગ્ર ઉત્તર ગુજરાતનો રબારી સમાજ એક થઈ આ બંધારણનું ચુસ્તપણે પાલન કરી અને જેમ ભગવદ્ ગીતા જે રીતે છે એ પ્રમાણે અમારું આ બંધારણ એ રબારી સમાજ માટેની ભગવદ્ ગીતા લખાય એ પ્રકારનો આજે ઐતિહાસિક પ્રસંગ છે। સાહેબ, રબારી સમાજની સાથે સાથે ગુજરાતની એવી ચિંતા કરી છે કે અહીંથી એક સંદેશ જાય છે પ્લાસ્ટિક મુક્તનો। હા, આની સાથે સાથે અમે રિવાજો અને બંધારણની અંદર ફેરફાર કરી અને રાષ્ટ્ર માટેનો પણ વિચાર કરી જ્યારે પ્લાસ્ટિક મુક્ત સમગ્ર રાષ્ટ્ર બનાવવા માટેની જે વિચારધારા લઈ અને આપણા માન્ય વડાપ્રધાન જ્યારે ચાલ્યા હોય ત્યારે અમે પણ સમગ્ર રબારી સમાજે આ બંધારણની અંદર પ્લાસ્ટિકના લીધે અનેક પ્રકારના રોગો, કેન્સર જેવા રોગો થાય છે, તો સમગ્ર રબારી સમાજ પ્લાસ્ટિક સદંતર બંધ કરે એવી આ બંધારણની અંદર અમે અપીલ પણ કરી છે। આભાર સાહેબ, અમારી સાથે જોડાવા બદલ। તો આ હતા માવજીભાઈ દેસાઈ। અમારી સાથે આગેવાન અરજણભાઈ પણ જોડાયા છે। અરજણભાઈ પાસે ખાસ વાત કરશું। અરજણભાઈ, આજે રબારી સમાજ માટે એક ઐતિહાસિક દિવસ છે। આજનો દિવસ ઐતિહાસિક એટલા માટે છે કે આ રખડતી ભટકતી વિચરતી જ્ઞાતિ વર્ષો જૂના જે રિવાજો હતા વડીલો સારા જ કરતા ગયા હતા, પણ સમય બદલ્યો એ પ્રમાણે શિક્ષણ આવ્યું સમાજમાં, અન્ય સમાજની હરોળમાં રબારી માલધારી સમાજ કઈ રીતે જાય એના માટે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને આપણા મુરબ્બી ધારાસભ્યશ્રી, મારા મિત્ર, વર્ષોથી જાહેર જીવનમાં કામ કરે છે એવા માનનીય માવજીભાઈ દેસાઈ, એવા જ આપણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, ડીસાના પૂર્વ ધારાસભ્ય માનનીય ગોવાભાઈ રબારી સાહેબ અને ઉત્તર ગુજરાતના સમગ્ર પરગણાનો ભેદભાવ ભૂલીને એક સમાજ એક બંધારણનો સંદેશો જે આપવા જઈ રહ્યા છે। હું પણ વર્ષોથી કચ્છમાં રહું છું, પણ વતન મારું બનાસકાંઠા હોવાને કારણે રાધનપુરથી અમારા બધા આગેવાનો આવ્યા છે। બહુ નીચે સુધી સંદેશ ગામડા સુધી પહોંચ્યો છે અને લોકો પણ ઈચ્છે છે કે આ નવા બંધારણના નવા નિયમો અને કુરિવાજો નહીં કહી પણ રિવાજો બદલવાનો જે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે, આજનો સમય સારું છે। આપણે સાથે મળીને અમે બધા 12/39 માનનીય માવજીભાઈ, માનનીય ગોવાભાઈ અને સમગ્ર નાત વિહોતર, આમાં એક એક વ્યક્તિ પણ મહત્ત્વની છે। અમારા ભુવાજી, સાધુ સંતો, આગેવાનો, આ બધા જ ગઈકાલે હું દુધરેજ અમારા વડવારા મંદિરમાં મહંત બાપુ જોડે બેઠો હતો। અમારા 14 પ્રગણાની ગુરુગાદી પૂજ્ય મહંત શ્રી દુધઈ મહંત શ્રી વાડીનાથ મહંત શ્રી, અમારા પૂજ્ય ભુવા આતાઓશ્રીએ અને ખાસ કરીને ગુજરાતના રબારી સમાજને પણ આજનો દિવસ ખરેખર સોનાનો સૂરજ ઉગ્યો છે અને જે ગરીબ છે, જે આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે પછાત છે, તો આ રિવાજોમાંથી અનેક પૈસા જે કુરિવાજો કહી શકાય એની બચત થશે અને બચત શિક્ષણમાં પૈસા વાપરશે અને પ્લાસ્ટિક મુક્તનો પણ જે સંદેશો આજે સમાજ આપી રહ્યો છે, અન્ય સમાજની હરોળમાં વિકસિત ભારત બનાવવામાં રબારી સમાજ પણ પહેલ કરશે। સૌનો આભાર। ભારત માતા કી જય।